નમસ્કાર ધોરણ 10 અને 12ના વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં તમારું જે બોર્ડ રિઝલ્ટ છે એના જે ફાઇનલ ડેટ વિશે મિત્રો આજના વિડીયોમાં માહિતી મેળવવાના છીએ. તો કઈ તારીખે જે તમારું રિઝલ્ટ જાહેર થશે ધોરણ 10 અને 12નું, તો આજના વિડીયોમાં અંત સુધી બને રહેજો અને આપણી ચેનલ પર તમે નવા હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. તો મિત્રો, શું કારણથી જે તમારું રિઝલ્ટ થોડું વિલંબ થયું છે તો એ કારણ પણ હું તમને જણાવવાનો છું. ઓકે, તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. તો મિત્રો, આપણે વિડીયોને અહીં સ્ટાર્ટ કરીએ. તો મિત્રો, જે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા છે જે ધોરણ 10 અને 12ની જે બોર્ડ પરીક્ષા આ વર્ષે વહેલી પણ પરિણામમાં જે વિલંબ થયો છે, તો શું કારણ થયું છે તો ગુજરાત જે બોર્ડ છે, ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જે આ વર્ષે પ્રથમવાર ફેબ્રુઆરીમાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા શરૂ કરાઈ હતી. ઓકે, અને જે વહેલી પરીક્ષા લેવાઈ હતી, પરંતુ તેમ છતાં બોર્ડનું પરિણામ હજુ સુધી જાહેર થઈ શક્યું નથી. અને 12 સાયન્સની પરીક્ષા 10 માર્ચે પૂરી થઈ હતી, છતાં પરિણામ જાહેર થયું નથી. ત્યારે મળતી માહિતી મુજબ જે નીટની એક્ઝામ છે એને લઈને બોર્ડ દ્વારા હવે 4થી બાદ પરિણામ જાહેર કરાય તેવી શક્યતા છે. ઓકે, તો જે નીટની એક્ઝામ છે તો એના લીધે જે બોર્ડનું જે રિઝલ્ટ છે એ થોડું લેટ થયું છે. જે 4 તારીખ એટલે કે 4 મે છે એના પછી જે રિઝલ્ટ તમારું જાહેર થઈ શકે છે. ઓકે, 4 મે. અને મિત્રો, જે રિઝલ્ટ છે એ હાલ આવે તો નીટ પરીક્ષા પર અસર થાય તે માટે હવે જે 4થી બાદ જાહેર થવાની શક્યતા છે. તો રિઝલ્ટ મિત્રો જાહેર જે બોર્ડ છે એ રિઝલ્ટ જાહેર કરી દે તો નીટ જે પરીક્ષા છે તો એના પર જે ખરાબ જે અસર થઈ શકે છે એવું જ એમનું માનવું છે. તો આપણું જે ધોરણ 10 અને 12નું રિઝલ્ટ છે એ જે મે મહિનો છે એના 4 તારીખ પછી જે જાહેર થશે. ઓકે, 4 તારીખ પછી જે 12 સાયન્સનું રિઝલ્ટ જાહેર થશે અને એના જે 2-3 દિવસ પછી જે સામાન્ય પ્રવાહ અને પછી ધોરણ 10નું રિઝલ્ટ પણ જાહેર થઈ જશે. ઓકે, તો જે ફાઇનલ ડેટ છે 4 તારીખ પછી બધા રિઝલ્ટ આવી જશે. તો આઈ હોપ મિત્રો તમને વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. અને મિત્રો, કોઈ પણ ડાઉટ હોય તો તે પણ તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ઓકે, જય હિન્દ, જય ભારત.